આજે થરાદ ખાતે સ્વ પ્રદીપભાઈ સુથારની પૂર્ણતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। દિયોદર પીએસઆઈ કિરણભાઈ સુથારના ભાઈની પૂર્ણતિથિ નિમિત્તે બ્લડ ડોનેટ કેમ્પનું થરાદ ખાતે ભવ્ય આયોજન કરાયું હતું। સરહદી વિસ્તારમાં આવેલા ડોડગામના વતની તેમજ દિયોદર પીએસઆઈ કિરણભાઈ સુથારના ભાઈ થરાદને પોતાની કર્મભૂમિ બનાવનાર સ્વ પ્રદીપભાઈ સુથારની પૂર્ણતિથિ નિમિત્તે જૂનાગંજ બજાર કન્યા શાળા ખાતે ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્વ પ્રદીપભાઈ હેમજીભાઈ સુથારની પૂર્ણતિથિ નિમિત્તે દિયોદર પીએસઆઈ કિરણભાઈ હેમજીભાઈ સુથાર દ્વારા પોતાના ભાઈની પૂર્ણતિથિ નિમિત્તે બ્લડ કેમ્પનું આયોજન કરી 460થી વધુ બ્લડની બોટલ એકઠી કરી છેવાડાના ગરીબ લોકોને બ્લડ માટે ઘણી મુશ્કેલીઓ વેઠવી પડતી હોય છે, ત્યારે સારા વિચારો થકી ડિલિવરી પ્રસંગે મહિલાઓને ઉપયોગી બને તે હેતુથી વધુમાં વધુ બ્લડ ડોનેટ થાય તેના માટેના પ્રયાસ આ સુથાર પરિવાર દ્વારા કરવામાં આવ્યા હતા। સ્વ પ્રદીપભાઈ સુથારે નાની ઉંમરમાં થરાદ ખાતે ખૂબ જ મોટી નામના મેળવી એક અલગ પ્રકારનું વ્યક્તિત્વ સાથે ખૂબ જ ઉમદા સ્વભાવના લીધે સરહદી વિસ્તારના લોકોના દિલમાં એક અલગ સ્થાન પ્રાપ્ત કર્યું હતું। તેમને સ્વર્ગવાસ બાદ આજે પણ લોકોના દિલમાં એમનું સ્થાન કાયમ રાખ્યું છે। સતત સામાજિક હોય કે લોકહિતના કાર્ય માટે હંમેશા અગ્રેસર રહીને પણ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા રહ્યા છે। માટે એમના આત્માને પરમાત્મા સુખ શાંતિ આપે એ હેતુથી તેમના પરિવાર અને મિત્રો તેમજ સ્નેહીઓ દ્વારા થરાદ ખાતે બ્લડ ડોનેટ કેમ્પનું ભવ્ય આયોજન કરાયું હતું, જેમાં થરાદના અનેક આગેવાનો સામાજિક આગેવાનો પણ જોડાયા હતા। જેમાં થરાદના આઈપીએસ પૂજા યાદવ, થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, આઈપીએસ પૂજા યાદવ, ગુજરાતના કોંગ્રેસ પ્રદેશના મહામંત્રી ડીડી રાજપૂત, થરાદ પૂર્વ ધારાસભ્ય માવજીભાઈ પટેલ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપૂત, થરાદ તાલુકાના કોંગ્રેસના પ્રમુખ આવાભાઈ સોલંકી, બનાસ બેંકના ડિરેક્ટર શૈલેષભાઈ પટેલ, થરાદ નગરપાલિકાના પ્રમુખ દીપકભાઈ ઓઝા, માંગીલાલ પટેલ, શાળાના આચાર્ય ડીએસ રાજપૂત સહિત સુથાર સમાજના પણ અનેક અગ્રણીઓ સાથે જોડાયા હતા। સાથે દિનેશભાઈ ગજ્જર અમદાવાદથી પણ અમારા સમાજના સુથાર સમાજના આગેવાનો આવ્યા હતા, તેમજ સમગ્ર બનાસકાંઠામાંથી મોટી સંખ્યામાં સુથાર પરિવાર એટલે કે સમાજના હિત માટે, સમાજના એક શ્રેષ્ઠ કાર્ય માટે સમાજ પણ સાથે જોડાયો હતો અને ખૂબ ઉમદા કાર્ય પીએસઆઈ દ્વારા કરવા